moments later. તમે સમજી જ ગયા છો કે પિયુષભાઈ ચશ્મા લગા કે ઝુલ્ફે સવાર કે કાં જા રહે. હા, તમે સમજી ગયા તો તમને બતાવી દઉં, બાકી તમને ખોટો લાગી જાય. તમે જોઈ શકો છો આ કચરાનું ડબલું છે અને આ તમારો પિયુષભાઈ છે. હવાના પોરમાંથી મજૂરી ચાલુ થઈ ગઈ છે આપણી. सही पकड़े हैं. બહારથી કપડાં લેવાના છે, આ કચરો ફેંકવા જવાનો છે, અને બીજું એક પણ કામ છે, બતાવું તમને. तो रुको जरा सबर करो. કચરો ફેંકી આવ્યા છે અને પ્લસ આપણે ટોસ્ટના ખારી લઈ આવ્યા છે. મોડું નથી ઉઠવામાં, નીચે ગયા જ તો નાસ્તો બનાવવાનો ઉપાધિ નથી લેવી. ટોસ્ટના ખારી લઈ આવીએ, ટેકો કરી લઈએ. હા, કાલ તો સવારથી ભૂખ્યા હતા, સાંજે જમવાનું મળ્યું હતું, અત્યારે ભૂખ લાગી છે પાછી. આજને જમ્યું હતું એવું નથી, અત્યારે અમે કીધું તાકાત છે ને આપણામાં. હવે દૂધ આવી ગયું છે, હવે ગરમ કરવા મૂકી દઈએ, નાહી ધોઈ લઈએ ફટાફટ, બ્રશ કરી લઈએ. બ્રશ બાકી છે જે कैसे कैसे लोग रहते हैं यार. તો હું હાવ બ્રશ વિનાના કાઢ્યા બહાર. A few moments later. और ये आपका पीयूष भाई टट्टू ब्रश करते हुए ऐसी जगह बैठे हैं कि आपको दिखा नहीं सकते. आप समझ सकते हैं, समझदार को इशारा काफ़ी है. A few moments later. તમે લોકો જોઈ શકો છો આપણે મસાલાવાળી અદરકવાળી કાઠિયાવાડી ચા રેડી છે. યસ, તો હાલો અને કપમાં નાખી દઈએ. તમને એમ લાગતું છે કે આ કુકરમાં શું છે, નાસ્તો તો બનાવ્યો નથી, તો કુકરમાં શું મૂક્યું છે. अभी बताता है भाई, अभी बताता है. ભાઈ બપોરનું જમવાનું પણ અત્યારથી આપણે રેડી કરી નાખ્યું છે. यही नहीं, अभी और सुनिए. सो फास्ट एंड फ्यूरियस. यस, नहा धो के रेडी हो चुके हैं, जुल्फे संवर लिए, चोटली भी वाड़ ली है, खाना बन चुका है. खाने में बनाया है पुलाव, वेज पुलाव, वटाणा वाला बटेटा वाला. यस, हम બપોર આવીને ખાલી જમવાની જ ઉપાધિ, દહીં લેતા આવશું એટલે જમવાનું આપણું મસ્ત થઈ જશે. યસ, શાબાશ. ચાલો, તૈયાર થઈ ગયા છે. ભગવાનની પૂજા કરી લીધી છે ને સૂર્ય ભગવાન જલ્દી અર્પણ કરી દીધો છે. ધૂમની સ્પીડમાં બધી કામ કર્યું હોય ટોણું કરતા કરતા. ચાલો, ઈ ટોણું કરતા કરતા નાસ્તો કરી લઈએ. યસ, તમારે નાસ્તો કરવો હોય ટોસ્ટના ખારી હે. યે 1, 2, 3, 4. A few moments later. भाई नाश्ता वास्ता करके हम पार्किंग में पहुंच चुके हैं. आप देख सकते हैं मफलर चढ़ाते हुए इस भर गर्मी में जैकेट पहन के बेबी पे चढ़ चुके हैं. जाते हैं फैक्ट्री की ओर. चलो धूम मचा ले. A few moments later. बेबी को लेके हम पहुंच चुके हैं फैक्ट्री. आप देख सकते हैं नज़ारा. परेश भाई बेन मशीन के पास खड़े हैं, काम कर रहे हैं, और हमारे गंजी वाले पापा बुक में देख के साइज कटिंग कर रहे हैं. वाव, गंजी वाले पापा नहीं, बिना गंजी वाले पापा है ये. A few hours later. भाई दोपहर पड़ी गई है. अपनी बेबी को लेके पहुंच चुके हैं घर पे. छाछ और दही लेके मैसेज आ रहा है. જેનો પણ હોય જમીને પછી વાત કરશું. ચાલો ઉપર જઈને જમવાનું બનાવી લઈએ, જમી ખાઈને ભાગીએ. A few moments later. ચા આયલા, મેં તો ભૂલી જ ગયા હતા यही नहीं, अभी और सुनिए. કે જમવાનું બનાવવાની જરૂર નહીં પડે, આપણું જમવાનું રેડી છે. પુલાવ બનાવીને ગયા હતા સવારે. ઓ યસ, ઇલ્યુમિનાટી ઇલ્યુમિનાટી. ચાલો, ઇલ્યુમિનાટી જમવાનું તો બનાવવાનું રેડી છે આપણે. તો આપણો નાઈ ધોઈ લઈએ, ફ્રેશ થઈ જાય, પછી જમી ખાઈને ભાગીએ. યસ, ઇલ્યુમિનાટી ઇલ્યુમિનાટી. A few moments later.
હલો ભાઈ, તમે જોઈ શકો છો વટાણા બટેટા અને ડુંગળીનો પુલાવ છે આપણો, થોડો ગરમ કરી નાખ્યો છે. આપણે કેળાની વેફર છે ને આપણે દહીં લઈને આવ્યા છે. છાશ પીવાની આપણે કંઈ ઈચ્છા છે નહીં, તો હાલો પેટ ભરીને જમી લઈએ. यही नहीं, अभी और सुनिए. હજી એક વાર યસ, જમવાનું આપણે કહે ને બપોર જમી લઈએ, તો ગુજરાતી આમ પ્રોપર કાઠિયાવાડી ભાષામાં દેશી ભાષામાં શું કહેવાય ખબર શું કહેવાય? હાલો વાડું કરી લઈએ. ચાલો કરી લઈએ, જમી લઈએ, વાડું કરી લઈએ, જે પણ કરવું હોય કરી લઈએ, પણ પેટમાં પુલાવ નાખી દઈએ. યસ, તમારે ખાવું હોય તો વાસણ ધોઈ દેજો. A few moments later. ભાઈ તમે લોકો સાઉથ મૂવીને કેટલા બધી દીવાના છો? તમે લોકો કેટલા દીવાના હોય છે મને ખબર નથી, પણ હું તો ગજબનો દીવાનો છે સાઉથ મૂવીના. એમાં પણ આજે મારો ફેવરિટ સ્ટાર વિજય થલપતિ સર, એનો બર્થડે છે આજે, તેના માટે એક રીલ તો બને ઇન્સ્ટાગ્રામ માટે. તો હાલો बताओ तुमने. यस कर दूंगा तेरे. बीवी काय को बढ़ाता है तू? इधर तेरी गाड़ियां टट्टू और तामझाम लेके आएगा, अपने आदमियों के रहने खाने दारू डीजल का खर्चा करेगा, अपनी बेकार में बैठ बजाएगा. इतनी तकलीफ काय को उठाता है? मैं आता हूँ ना खुद तेरे पास. कल सुबह ठीक 11 बजे तेरे दरवाजे पर खड़ा रहूंगा, देखते तू मेरा क्या बिगाड़ता है और मैं तेरी कितनी बैंड बजाता हूँ. रेडी रहना, तेरी जिंदगी में उंगली करने वाला आ गया. A few moments later. 2 प्लेट पुलाव खाकर, नहा धोकर, फिर से चोटली वाकर और फिर से कपड़ा पहनकर हम हो चुके हैं रेडी फैक्ट्री जाने के लिए. और अभी हम लेके जाएंगे स्कूटी को, बेबी को नहीं. यही नहीं, अभी और सुनिए. क्यों? वो फैक्ट्री जाके बताएंगे आपको. चलो चलते हैं, वे मोड़ा नहीं करेंगे. यस. A few hours later. ભાઈ તમને લોકોને કીધું ને કે ભાઈ સ્કૂટી લઈને શું કરવા જવું છે, બસ કારણ આ જ હતું કે ભાઈ એક બાજકું લઈને સિટીમાં જવાનું છે, પણ વરસાદ ચાલુ હતો આ બેટવાડામાં, તો આપણે સ્કૂટી લઈને જઈ નહોતા શકતા. તો આપણે સુલતાનભાઈને બોલાવ્યા છે, તમે જોઈ શકો છો સુલતાનભાઈ ફોનમાં વાત કરતો કે રિક્ષા હલાવે છે. તો હાલો માલ લઈને ફટાફટ ઉતારી દઈએ. યસ. A few hours later. ભગવાનની પણ આમ લીલા જો કરામત છે ભગવાનની પણ. સ્કૂટી હું કરવા લઈ ગયો તો હું કે ભાઈ એક બાજકું છે, માલ નાખી આવશું આપણે સ્કૂટી લઈને સિટીમાં. યસ, પણ ફેક્ટરીએ પહોંચ્યો, વરસાદ ચાલુ હતો. પછી સુલતાનભાઈને ફોન કરતો, મેં કીધું આવો માલ નાખી આવીએ આપણે. તો રાજકોટ સિટીમાં પૂગ્યા, ત્યાં વરસાદનું એક ટીપુય નહોતું, રોડ હાવ કોરે કોરા હતા ને ભર તડકો હતો. આવું છે ભાઈ, ભગવાનની કરામત છે ને ભગવાનની લીલા છે. ઈ કે એમ જ થાય ને આપણે કઈ એમ કઈ થવાનું છે નહીં. सही पकड़े हैं. હાલો જે હોય ઊંધા થઈને હોઈ જાઉં હવે તો. क्या बोला तूने? ક્યાંથી ઊંધા થઈને હોઈ જાઉં ભાઈ? पेट में दाना डालने का है, पेट में भूख लगी है, पेट में ऊंधड़ा हाथी सब कुछ दौड़ता है पेट में. कंट्रोल कंट्रोल કંટ્રોલ મજનું કંટ્રોલ. કંઈ નહીં, નાહી ધોઈ લે, હું શાવર નીચે અડધી કલાક ઊભી જાઉં ને તો મસ્ત દિમાગ ખુલી જાય. પછી જમવાનું બનશું, જમવાનું બનાવીને જમી ખાઈને ઊંધા થઈને હોઈ જાऊँ. कल फिर मिलेंगे नए व्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, शेयर करो बधाने मारा वीडियो. जय हिंद, जय भारत.